નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતાની પોલીસે ધરપકડ કરી છે. મહારાણા પ્રતાપ કોઓપરેટિવ મંડળીના પ્રમુખ સતીશભાઈ રાણા દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં વોર્ડ નંબર 7ના કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશભાઈ રાણા દ્વારા જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે ધરણા કરવામાં આવતા રાવપુરા પોલીસે તેમની ધરપકડ કરી છે. વિષયને લગતા મને એરેસ્ટ કર્યો છે, જે પૂરી વિગતવાર તો હું તમને કહીશ. શું વિષય હતો? વિષય પર આક્ષેપ કરવામાં આવે છે, શું છે આરોપ લગાવ્યો? વિષયમાં એવું હતું કે 2015માં વર્ષ 2015માં મહારાણા કોઓપરેટિવ બેંક છે, જેનો હું સભાસદ હતો. ત્યાંની કમિટીએ ઠરાવ કરી અને 750ની ભેટ 750 રૂપિયાની ભેટ તમામ સભાસદોને આપવાનું નક્કી કર્યું ને એ આપેલું પણ એ ભેટ જે આપી હતી ને એની બજાર કિંમત એ કઢાવીને તો ઘણી ઓછી હતી. મને એટલે એ શંકાના આધારે હું એ કલેક્ટર સાહેબને અરજી કરેલી વર્ષ 2015માં. એ ફોરવર્ડ થઈ જિલ્લા રજિસ્ટ્રારમાં. તો જિલ્લા રજિસ્ટ્રારથી મંડળીના પ્રમુખ સતીશભાઈને આની જાણ થઈ કે ભાઈ તમારા વિરુદ્ધ આવી ફરિયાદ આવી છે. એટલે સતીશભાઈએ મારો સંપર્ક કર્યો અને મને મંડળીની ઓફિસમાં મને એકલો બોલાવ્યો. એટલે ત્યાં પછી એમની જોડે મારી થોડી ચર્ચા થઈ અને એમને મને એવું કીધું કે આ તું ફરિયાદ પાછી ખેંચી લે. તો મેં કીધું સતીશભાઈ એવી રીતે ફરિયાદ પાછી હું નહીં ખેંચું. સતીશભાઈ મને આખું સતીશભાઈ સનાભાઈ રાણા. એટલે એમને મને ઓફિસમાં બોલાવીને આ ફરિયાદ પાછી ખેંચી લેવાની વાત કરી. તો મેં કીધું ભાઈ એવી રીતે હું ફરિયાદ પાછી નહીં ખેંચું. મારું જો એક સૂચન છે તમે માન્ય રાખતા હોય તો હું આ કરવા તૈયાર છું. તો મને કહે કે તું સૂચન તો કે. તો મેં કીધું 10 લાખ રૂપિયા વિસ્તારની વિધવા બહેનોને ફાઇનાન્સ કરવાના તમારે. તમે માગણી કરી હોય એવું કહે છે? ના, ફાઇનાન્સ કરવાના એવું કીધું. તો એ કે ઠીક છે. તો એના આધારે વિશ્વાસ મને એટલા આવ્યો કે કરોડોપતિ છે અને સંસ્થામાં પાછલા 20 વર્ષથી પ્રમુખ છે. એટલે મારે વિશ્વાસ આવી જાય કોઈ પણ માણસને. એટલે હું વિશ્વાસ કરીને એક લેટર લખી આપ્યો કે ભાઈ આ જે હું કલેક્ટર સાહેબને ઉલ્લેખીને જે લેટર કર્યો છે, જિલ્લા રજિસ્ટ્રારનો ફોરવર્ડ થયો છે, તો જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને મારી નમ્ર વિનંતી કે આની કોઈ જ પ્રકારની આગળની કાર્યવાહી કરવી નહીં અને રોકી દેવી. ત્યારબાદ આ સતીશભાઈએ મારું સભ્યપદ રદ કર્યું. તો એમાં પણ મને હું કોઈ વાંધો ના લીધો. હું ઠીક છે, મને કંઈ એટલું નહીં. પણ મેં કહ્યું સતીશભાઈ તમે જે પેલું પ્રોમિસ કર્યું હતું 10 લાખ રૂપિયા વિસ્તારની વિધવા બહેનોને એ તમે નિભાવી દો. એ સતીશભાઈ રાણા માગણી કરી હતી એવું કહેવા માંગેલું. એવા આક્ષેપો તમારી પર કરવામાં ખોટા આક્ષેપો કરે છે. માંગણી તો મારી હતી કે ભાઈ તું 10 લાખ રૂપિયા વિસ્તાર. તમે એમને માગેલા? હા, ના, હું નથી માગ્યા. પાછો ખેંચવા માટે ખોટા આક્ષેપ કરે છે. આ વિષય હતો કે 10 લાખ ફાઇનાન્સ કરવાના વિસ્તારની વિધવા અને ગરીબ બહેનોને. એમાં એ દંડ થઈ ગયા હતા. એટલે એ ફરિયાદ હું પાછી ખેંચી લેવાનો એક પત્ર આપ્યો. એના આધારે ફરિયાદ કાર્યવાહી રોકાઈ ગઈ. ત્યાર પછી સભ્યપદ રદ કર્યું મારું. ત્યાર પછી મારી પર હું તો સભ્ય હવે રહ્યો નથી. તે છતાં ઠરાવ કરીને મારી પર 10 લાખનો માનહાનિનો દાવો કર્યો. કોર્ટમાં હું 3 વર્ષ ધક્કા ખાધા. તારીખ પડતી હતી અને જેવું આ કેસ ચાલુ થવાની તૈયારી હતી પહેલી જ તારીખમાં જજ સાહેબે અને એ અરસામાં 2 વાર મેડિટેશનમાં પણ મને બોલાવવામાં આવ્યો કે ભાઈ સમાધાન કરવાનું છે. તો મેં કીધું સાહેબ સમાધાન ત્યારે જ કરીશ જ્યારે સતીશભાઈ એમનું પ્રોમિસ નિભાવે. જે 10 લાખનો વાયદો કર્યો છે વિધવા બહેનોને આપવાનો ગરીબ વિસ્તારની, એ નિભાવશે ને તો હું આમાં સમાધાન કરવા તૈયાર છું. તો 2 વાર મેડિટેશન પર મારી આ જ માંગ હતી. અને જજ સાહેબ સાથે પણ જ્યારે કેસ ચાલુ થયો ને તો જજ સાહેબને પણ આ જ માંગ કરી. મેં કહ્યું સાહેબ મારે સમાધાન નથી કરવું, જ્યારે એ પ્રોમિસ નિભાવે ત્યાર પછી હું સમાધાન કરીશ. તો જજ સાહેબે તારીખ આપી. તો બીજી તારીખમાં શું કર્યું કે કેસ વિથડ્રો કરી લીધો. હવે આપ સમજી શકો છો કે એ સાચો હોત તો કેસ ચલાવત અને હું ખોટો હોત તો સમાધાન કરી લેત. પણ હું એ સમાધાન ના કર્યું ને એ કેસ વિથડ્રો કરી લીધો. ત્યાર પછી બીજું એક ષડયંત્ર એનું કહું તમને કે એની પોતાની ગાડીને ડેમેજ કરી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરી કે આ નરેશ રાણાએ મારી ગાડી ડેમેજ કરી છે અને ખોટો સાક્ષી પણ એને ઊભો કરીને ત્યાં જવાબ પણ લેવડાવ્યો છે. અને ત્યાં પીઆઈ સાહેબે મને આની જાણ કરીને મારો જવાબ લેવા મને બોલાવ્યો હતો. તો મેં ત્યાં પણ એવું કીધું સાહેબ આવી રીતે આ ભ્રષ્ટાચાર કર્યો છે ને આ રીતે મારી જે એમને માંગ સ્વીકારી છે ને એના આધારે આ ષડયંત્ર એ રચ્યું છે. એટલે તે પછી એમને તપાસ કરી. તપાસમાં કોઈ જ એવી વસ્તુ જે ઘટના એમને કીધી હતી કે ગાડી ડેમેજ થઈ છે એવું કશું નીકળ્યું નહીં. એટલે અમને ફાઇલે કરી દીધી સાહેબ. વારંવાર તમારા દીકરીના નામ બી આમાં કંઈક આવું બગડે છે તો તમે આમાં શું દીકરીનું નામ આમાં કહી દીધું. હું તો સમાજ સેવક છું.
અને લોકોના પ્રશ્ન માટે હું લડું છું. એમાં મારી દીકરીનું નામ કઈથી ખરાબ થાય? વચ્ચે મારામારીનો ઘટના ઘટી હતી એમાં મારામારી નહીં, એ જે બાકડા વિડીયો વાયરલ થયો હતો ને, એમાં વિષય એવો હતો કે જ્યાં અમે બાકડા મૂક્યા હતા ને ત્યાં ન્યુસન્સ થતું હતું. હવે ત્યાંના સ્થાન વારંવાર આ વસ્તુ થયા કરે છે તો પણ અમે અન્યાય માટે અવાજ ઉઠાવીએ છીએ અને બરાબર છે. આ રીતે લોકો કોઈક સાચું સમજે ને કોઈ ખોટું સમજે. કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.